તો માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે। કાર્યકરો કેન્દ્રની બહાર કોંગ્રેસના ખેસ પહેરીને બેસતા માથાકૂટ થઈ છે। ભાજપના યુવા મોરચાના મહામંત્રીએ તેનો વિરોધ કર્યો છે। માથાકૂટ થતા પોલીસે સમગ્ર મામલો સંભાળ્યો હતો। પોલીસે તાત્કાલિક કોંગ્રેસના ખેસ હટાવ્યા હતા। માંજલપુર બેઠક કે જેને લઈને પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને ત્યાં मतदान चाली रह्युं हतुं ने ए दरमियान आ प्रकारना दृश्यो जे सामे आव्या हता। માંજલપુર बैठक के ज्यां माथाकूट थता पोलीसे मामलो संभाळ्यो छे। रवि अमारा संवाददाता जोड़ाई गया छे। रवि, जे बबाल थई हती केस कोंग्रेसना जोवा मळ्या हता, पोलीस त्यां पहोंची छे, हाल मामलो थाळे पड्यो छे। बिल्कुल दीक्षिता, बात करवामां आवे तो માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં માથાકૂટ થઈ છે। જે રીતના એક તો નીરસ મતદાન છે અને જે રીતના કોંગ્રેસ અને ભાજપે તમામ કાર્યકર્તાઓની ફોજ માંજલપુર બેઠક જીતવા માટે ઉતારી દીધી છે, ત્યારે આજે દરેક બૂથ પર કોંગ્રેસના ટેબલ પણ જોવા મળી રહ્યા છે। પરંતુ ટેબલ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ ખેસ પહેરીને બેસતા ભાજપના યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિતે ત્યાં જઈને વિરોધ કર્યો, તેનો વિડીયો બનાવ્યો। એટલું જ નહીં પરંતુ બીજા કાર્યકર્તાઓ પણ દોડી આવ્યા, જેના કારણે બંને વચ્ચે માથાકૂટ થઈ। ઘટનાની વિગત મળતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી અને પોલીસે તાત્કાલિક કોંગ્રેસના કાર્યકર્તાઓને કહીને ખેસ હટાવ્યા છે। કારણ કે જે રીતના કોઈ પણ મતદાન કેન્દ્ર હોય અને આચારસંહિતા જ્યારે અમલીકરણ હોય ત્યારે ખેસ પહેરીને નથી બેસી શકાતું, તેમ છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખેસ પહેરીને બેસતા ભાજપના મહામંત્રીએ વિરોધ કર્યો અને વિરોધના પગલે આ ખેસ હટાવવા પડ્યા। ચોક્કસથી આ પ્રકારનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને જે રીતના માંજલપુર બેઠકની પેટા ચૂંટણી માટે આજે રસાકસી જોવા મળી રહી છે અને બંને કાર્યકર્તાઓ સામસામે આવી રહ્યા છે અને જે ઘટનાઓ બની રહી છે તે ખરેખર રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં બબાલના દ્રશ્યો, પોલીસ ત્યાં પહોંચી હતી અને આ જે સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે।